જામનગરમાં પુરવઠા વિભાગ અને ફૂડ શાખાની સંયુક્ત કાર્યવાહી હાથ ધરાઈ। હાપા માર્કેટિંગ યાર્ડ નજીક શંકાસ્પદ અને અનહાઇજેનિક અનાજનો જથ્થો મળી આવ્યો હતો। શહેર કોંગ્રેસ ઉપપ્રમુખે પુરવઠા વિભાગ અને ફૂડ શાખાને સાથે રાખીને ચેકિંગ કર્યું હતું। જલારામ ફૂડ પ્રોડક્ટ નામની પેઢીમાંથી અનહાઇજેનિક ઘઉંના લોટનો જથ્થો મળી આવ્યો હતો અને આ ઉપરાંત કેટલોક ઘઉંનો જથ્થો બિલ વગરનો હોવાનું પણ સામે આવ્યું। તેથી આ સરકારી અનાજનો જથ્થો હોવાની શંકા સેવાઈ રહી છે। પુરવઠા અધિકારી મામલતદાર સહિતની ટીમે પેઢીને નોટિસ પાઠવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ફૂડ વિભાગે નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા તથા અસ્વચ્છતા અને અનહાઇજેનિક માટે પેઢી માટે દંડાત્મક કાર્યવાહી કરીને હાઇજીન કન્ડિશન ન સુધરે ત્યાં સુધી ઉત્પાદન સ્થગિત કરવા માટે પણ આદેશ આપ્યા છે। ફરિયાદના આધારે હાપા વેરહાઉસ જામનગર શહેરમાં મામલતદાર શહેરની ટીમ તથા જિલ્લા પુરવઠા કચેરીની ટીમ દ્વારા જલારામ ફૂડ પ્રોડક્ટ્સ ખાતે તપાસણી હાથ ધરવામાં આવેલ હતી। જે પ્રોસેસર છે અને સ્થળની તપાસણી કરતા અસ્વચ્છતા જણાઈ આવેલ છે, જેથી ફૂડ સેફ્ટી ઓફિસરને પણ હાજર રાખી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે તથા હાજર બિલો તથા હાજર જથ્થાની તપાસણી કરતા તેમાં વધઘટ આવેલી છે, જે બાબતે જલારામ ફૂડ પ્રોડક્ટ્સને નોટિસ આપી અને આગળની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે। જામનગર હાપામાં આવેલ જલારામ ફૂડ પ્રોડક્ટ નામની પેઢીમાં અનહાઇજેનિક રીતે ચક્કી ફ્રેશ ઘઉંના આટાનું ઉત્પાદન કરતી પેઢીમાં FSO દ્વારા રૂબરૂ તપાસ કરીને અત્રે જે પેઢી દ્વારા ઉત્પાદિત કરેલ છે એ જથ્થા પૈકી 5 કિલો વજનના જે બાચકા હતા એમાંથી FSSAI હેઠળ નમૂનો લઈને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી ચાલુ છે। ઉપરાંત અનહાઇજેનિક કન્ડિશન હોવાને કારણે BPMC એક્ટની જોગવાઈઓ હેઠળ પેનલ્ટી અને હાઇજેનિક કન્ડિશન ન સુધરે ત્યાં સુધી પેઢીમાં ઉત્પાદન સ્થગિત કરાવવામાં આવેલ છે। કે આ ગોડાઉનની અંદર જે સસ્તા અનાજનો ગરીબોનો અનાજ છે એમને 2 નંબરમાં લઈ નાના નાના છકડાઓથી અહીંયા એકત્રિત કરી અહીંયા એ લોકોએ લાઇસન્સ લોટ દળવાનું છે, ઘઉંનો લોટ બનાવવાનું, પરંતુ વધારાનો માલ ટ્રકમાં ભરી અને બહાર સપ્લાય કરે છે એવી મારી પાસે બાતમી હતી। મારી માગણી એવી છે કે જો આ મને જે શંકા છે એ સત્ય હોય તો વહેલામાં વહેલી તકે આ જે સસ્તા અનાજના વોર્ડવાળાઓ આ ભાઈને માલ સપ્લાય કરે છે એમના લાઇસન્સ રદ થવા જોઈએ, ગરીબોને એમના હકનું અનાજ મળવું જોઈએ અને આવા ગોરખ ધંધા કરતા હોય એ લોકોને આકરામાં આકરી સજા થવી જોઈએ।